ગુજરાત હાઈકોર્ટમાં અકસ્માત વળતરના એક કેસમાં આરટીઓ તરફથી વાહન બાબતે ફ્યુચર પ્લાન મુકાયો, જેમાં સરકારી વકીલે જણાવ્યું કે ટોલ ટેક્સ ઉપર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે તેવી રીતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરેની મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમને મેમો આવશે। જ્યાં સુધી ચાલક દંડ નહીં ભરે ત્યાં સુધી તેણે આરટીઓની વેબસાઇટ ઉપર ઓનલાઈન સુવિધાનો લાભ નહીં મળે, જેમાં લાયસન્સ રિન્યુ, લર્નિંગમાંથી પાક્કું લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સમાં નામ, સરનામું અને જન્મ તારીખમાં ફેરફાર, લાયસન્સનું રિપ્લેસમેન્ટ, ડુપ્લિકેટ આરસી બુક, નેશનલ પરમિટ, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ, માલિકીમાં ફેરફાર, એડ્રેસમાં ફેરફાર અને નવી પરમિટ મેળવવાનું કામ અટકી શકે છે। વળી આરટીઓમાં એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ શરૂ થવાની છે, જેના કેમેરા થકી આરટીઓમાં આવતા જતા લોકોને જોઈ શકાશે, જેને પગલે એજન્ટ પ્રથા નાબૂદ થઈ શકશે। આ ઉપરાંત આરટીઓની અંદર જે કેમેરા લાગેલા છે તેનું એક ઇન્ટિગ્રેટેડ જે સર્વિસ જે છે તેને જે છે તે શરૂ કરવામાં આવશે, જેથી એજન્ટો ત્યાં આવતા હોય તો તેની પણ જાણ થઈ શકશે। આશીષ પંચાલ, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।